શું કેમ રોતો રોતો આવ્યો? ઓલું લેવું છે, ઓલું લેવું છે. આ કાઈ એવું બધું મળે હેઠા જાય છે ને મને માર ખાણીએ જાય ને માર ખાઈને જ આવે છે. શું ગોતે હેઠો મૂંગો મરીને? બાપા હા હું થાકી ગયો, કેટલીક વાર છે હવે. ઓય હેઠો બેસને હમણે લેવા આવે છે. હા ખાતો નથી પણ હા તો પીઢિયા જેવો ખાઈ ખાઈને મોટો તગડા જેવો થયો. સાને મને બે જે કોક આવે એટલે લપકા કરતો નહીં, કઈ બોલતો નહીં. બેસી જાય હેઠો હરખો આમ એને સંડાસ જવા બેઠો એમ બેઠો. લખણ ખોટા. આ જો તારી બેન સાની બેઠી છે ને એમ બે હાય આ શું કે છે? હખણો રહેતો નથી એમ કઈમાં. ગલુડિયું છે. અરે તારી બેન છે, તું શું ગલુડિયા જેવો હખણો રહેતો નથી. બે સાના માનો એમ કહો નકા મને મૂકું છું બોથામાં. ટીહલાભાઈ આવો આવો. રામ રામ. રામ. કેમ મજામાં? આવો મજામાં. આવામાં કઈ તકલીફ બકલીફ નથી પડી ને કઈ? ના ના જરાય બસ મળી ગઈ ટાઈમે અમને. બસ આમ આરામથી પહોંચી ગયા ને? હા અહીંયા ફરવા આવ્યા છે અમે. કાંઈ મળશે રૂમ બૂમ? રૂમ બૂમ બધું કમ્પ્લીટ જ છે. એમ હું અહીં ઘણા સમયથી કામ કરું અહીંયા. એમ પણ હું કહેતો જ તમને, બોલ બોલ. મારા ઓલા કાંતિભાઈનો ફોન આવ્યો હતો. એમ હા તો હવે આપણે અહીંયા બધું ભેગું થઈ ગયું બરોબર? આ બધું ભેગું તો થઈ મારો ગયું. છોકરો જોવાઈ જાય. હા 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 રેડી કે નહીં? બહુ રેડી. તો હા હાલો બતાવો અમને. હાલો. હાલો રૂમ બૂમ આ બધું સારું છે ને અહીંયા? બધું કમ્પ્લીટ છે. હાલો વયો. સાનો માનો. ટીહલાભાઈ અરે બોલો ને. અહીંયા ફરવા બરવામાં તમને બહુ મજા આવશે. એમ અને તુલસી સામે 7 કિલોમીટર જ થાય છે. 7 કિલોમીટર? હા, હું તો તમને લઈ તો જાય. અમારે નાય જવું છે ફરવા. તમને હું ન્યાય લઈ જાય. હા બરોબર. હા અને છોકરાને ઈ બધા અહીંયા છે. અહીંયા જ રહે છે? હા. એમને રૂમ મળી ગયો છે? એને તે રૂમ મળે. એને પડખે જ છે તમારો રૂમ. એમ હા. કાંઈ વાંધો નહીં. હાલો બધું આપણે જોવાઈ જાય. હારો આય. હા ભાઈલો આવ્યો. બેઠા રે. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. ક્યાં ગયો તો? મંદિરે મંદિરે ગયો તો એમને? હવે આ કપડાં પહેરીને તૈયાર થઈ જા. હું લેવા? મારી વાત સાંભળ. હા. આપણે તને ખબર હોય મહિના દોઢ મહિના પહેલા ઓલા કાંતિભાઈ વાત કરતા, ખબર છે તારા સંબંધ બાબતની? સંબંધનું રહેવા જ છે. એટલે પણ પણ સાંભળ તો ખરી ભાઈ. એને લાય હેઠો લાય. અરે તું સાંભળ પહેલા. આમ નીચે ઉતર તો. નીચે ઉતર, વાત પૂરી સાંભળ. વાત પૂરી. હજી ક્યાં થઈ ગયું પણ તું વાત સાંભળ. આ બેઠ કરી પહેલા. વાત પૂરી સાંભળ પપ્પાની. હાલો બોલો. એ કાંતિભાઈ વાત કરતા કરી તે ને હા પછી હવે તેથી તો આપણે કાંઈ જવાબ આપ્યો નહોતો બરાબર. પણ હમણે મગનનો ફોન આવ્યો. અહીંયા રિસોર્ટમાં ફરવા એ લોકો ફેમિલી સાથે આવ્યા છે. છોકરી હારે આવી છે એટલે આપણે જોઈ તો લેવી. મારે જોવાની તાકી નથી. મારે લગ્ન જ નથી કરવાના. તમને મેં નથી કહી દીધું? મારે હારી જગ્યા ગોતીને બે જવાનું છે. બાકી લગ્નનું મને નહીં કહેતા. પણ બટા મારી વાત સાંભળ. તું જોઈ લે, તને ન ગમે છોકરી કદાચ સારી હોય, એ ધાર્મિક વૃત્તિવાળી હોય અને તને ભજન કરવામાં સાથ સહકાર આપે તો પછી તારે શું વાંધો છે? કાંઈ વાંધો નહીં. છોકરી હું જોઈ લઈશ. બીજું હા નહીં. બસ એમ. અરે અહીંયા આપણો ફરવા તો અમે અહીંયા છે. હવે બાજુમાં તુલસી શામ છે, ભગવાનના દર્શન થઈ જાય અને મારી દીકરીનું થઈ જાય અને અહીંયા એ છે એટલે હારે છોકરો જોવાઈ જાય અને કામ થઈ જાય તો સારું. મારે એક માથેથી ચિંતા ઉતરી જાય. બીજું તો શું હોય આપણે તો. સીતારામ ટીહલાભાઈ. હા હા રામ રામ ભાઈ. રામ રામ. કેમ મજામાં ને? આવો મજામાં. મારો સગનભાઈનો ફોન આવ્યો. ફોન આવ્યો તો હા. શું કીધું? આપણે છોકરો જોવા જવાનું છે. કે જોઈ આવી એમાં શું ને? છે. હા જોઈ આવી. હું ગાર્ડનમાં પાણી પાતો હતો ને તેનો ફોન આવ્યો પેલા છે ને આ છોકરાનું. આપણે છોકરો જોઈ આવી પછી તુલસી શ્યામ દર્શન કરી આવી. ત્યાં લઈ જવાનો ને તમને મને તો એવું લાગે બધું મારા સારા કામ તો અહીંયા જ થઈ જશે. મને એવું લાગે તો હવે તો ક્યારનું કીધું છે આવો મારે કીધું છે હું બોલાવવા જ આવ્યો. હાલો સાહેબ પડકે રૂમે જ છે. હા વાંધો નહીં હાલો. હાલો. એટલે એ દીકરી હવે આ બધું આ ગેમ રમવાનું છોડી દે. હવે આપણે જવાનું છે. હા બરોબર ના હકણો રહી જાઓ. આપણે આમાં ઘરે જ આવી છીએ. કઈ તોફાન બોફાન કરતો નહીં. ક્યાં જવાનું છે? ક્યાં કારો કરીમાં સકનમાં ક્યાં કારો કરે ક્યાં જવાનું? તારે ના ગમે ના જાય ને સીધી રીતે જ રહેવાનું. પૂછવું તો પડે ને મારે ક્યાં જવું છે. કાંઈ ને તારે મૂંગું જ બેહી રહેવાનું. મારે તો તને કેટલે સમજાવો. તારી માં મરી ગઈ પણ મને અડધો દેતા ગયા અડધિયા જેવો પણ સમજતો જ નથી. મૂંગો મળી ને ઝાપટ વગર. હાલ 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 હાલ. જો હવે આ હકણો મરે તો હારું નકર મારે આબરૂની
બુદ્ધિ દેવાઈ જાય એટલે છે. સીધો રહી જા તું ન્યા. પપ્પા મને વિસ્કી લાવી દીજો હું બેહી જઈશ શાંતિથી. મારા હું ભાઈ આખો અડજ્યો નો આપ્યો હો? હા હા બધું તને લઈ દે મૂંગો રહી જાય હાલ બેટા દીકરી રેવાય. મારું અહીંયા સહી થાવ હારાવાના થઈ જાય છે બરોબર ને મગનભાઈ હા, હો. હાલો જાય આ તમને મજા જ આવશે. ક્યાં રૂમ છે આ પડકે જ છે. હોય ને એટલે તો થોડા થોડી જ નહીં આવો આવી ગયો. હાલો વાંધો નહીં આવો આવો મગનભાઈ આવો એ રામ. રામ રામ એ રામ રામ, રામ. રામ રામ આવો આવો ટીકાભાઈ આવો રામ રામ જય શ્રી કૃષ્ણ બેહો 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 આ લેવા ટીકાભાઈ બાબુ ભલે પાછળ બેઠો એ માનસી બેટા પાણી દે મહેમાનને હું સગનભાઈ. બસ આ જો ને આ હાલે રાખે એમને બધા બધા નવા નવા ગેસ્ટ આવે આપણે બધી વ્યવસ્થા કરવાની ની કામ હાલે રાખે છે જો પાણી વાળી લેવો અલે છોકરા. પપ્પા ક્યાં તમારો દીકરો? મંદિરે ગયો છે હમણાં આવશે એ તો બસ આવ ભગત જો એને તો બહુ મંદિર અને એ બધું તો તમને તો ખ્યાલ જ છે મને ખ્યાલ જ મગનભાઈ. છે. એ વાત તો બહુ સારી કહેવાય કારણ કે મંદિરે જાય ભક્તિ કરે એ તો બહુ સારી જ વાત કહેવાય એમાં બધા સંસ્કાર મળે સંસ્કાર સારા જ હોય ઈ ભગવાનની દયા હોય તો એવા છોકરા મળે એ તો સંસ્કાર. મારે દીકરો છે હા 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 ના ના ઈ તમારો દીકરો આમ ડાયો તમારું નામ ને સાંભળેલું છે ટીલાભાઈનું તમારું હા ડાયો છે એ તો બધી મને ખબર છે કેવો છે ઈ. છોકરો બહુ સારો છે. હા 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 અને હું હપ્પણ કર્યો એમાં કઈ ઘટે. અને મગનભાઈ તમારી વાત જ ન થાય તમે બહુ કામ સારું જ કરો ગમે એનું હા. તમારું મન એવું છે કોઈનું ભલું થતું હોય તો એમાં ભગવાન રાખી અને અમારા મગનભાઈ હારે તો એમના બાપ દાદા હારે મારા સંબંધને ઈ એમ ક્યાં કે ના ના આવ્યા છે ને બરાબર છે એટલે પછી અમારે કાંઈ બીજા કોઈને કાંઈ પૂછવાનું હોય નહીં સારું આ આવી ગયા તો નકર તો આપણે પહેલા જ આવવું જોઈએ પણ આ તો ઈ હવે આવ્યા છે તો ભલે જોઈ લે અત્યારે ક્યાં એવું કાંઈ રહ્યું છે દીકરી વાળા પહેલા આવે દીકરા વાળા આપણે પહેલા ક્યાં આ આયા પપ્પા ભઈલું આવ્યો તારો હા, હા. વારો છે હા જો ભાઈ આ અમારો દીકરો હારું હારું બહુ સંસ્કાર હારા છે આ બેસ ભાઈ નાય બેવું આગળ. ન્યા બેસ તમ આ તારે દીકરો વાંધો. છે સગનભાઈનો. હા હા અને આ અમારી દીકરી છે હા હા વાંધો નહીં ઈ તો હજી નાની છે હા પણ દીકરી દીકરો બે જ છે ને બે તે મારા ઘરના તો 17-18 વર્ષ થયા ધામમાં વહી ગયા તમારો દીકરો છે ને હા, હા. આમ બધી રીતે મંદિરે જાય ભક્તિ કરે હા. એમ જ અમારી દીકરી છે અરે તો બસ ઈ તો આમ તો બધી સોપડી વાંચ કરે મંદિરે જાય ધૂપ દીવા કરે એમાં કોઈ વાંધો નથી કેવા પણ જ નથી તુલસી સામે જવાનું છે લઈને કયો. હા હજુ તમારે તુલસી સામે જાવું છે અરે તુલસી સાહેબ એમાં હું આયથી તો નજીક જ છે આપણે બધા હારવા જ જઈશું કાંઈ વાંધો નહીં તમ તારે વાંધો નહીં હારે હારે દર્શન કરીને ફરી એટલે મજા આવે આ મજા આવે ને આપણને ઈ ધાર્મિક જગ્યાએ જવાનો મને શોખ હવે હું તમને શું કહું છું બોલો ને જો આપણે હરું ભરું આ મારી દીકરી તમે જોઈ લ્યો ના ના સરસ છે જો પકા આ દીકરી છે જોઈ લે આ ક્યાં આયલો એલા ભઈલું ઊભો તો રહે તું અત્યાર હે સગનભાઈ. હા આ કેમ પક્કો ભાગ્યો? એ અત્યારના છોકરા છે ને શરમાય ને એમાં પાછો આ તો થોડોક ધાર્મિક વૃત્તિ વાળો છે શરમ થાય છે હા હા. એટલે હોય કે વાંધો નહીં પણ એ તો બધું એને સમજાવી દઈશું એટલે ભાઈ કોઈનો ફોન આવ્યો હોય તો જાય એમાં કઈ વાંધો ન હોય અને એ તો તમને સમજાવીને અમે મગનભાઈને વાત કરશું ને તમને જવાબ આપશું ફોન પર બરાબર તો એ મારે ફોન આવે વિષયની પછી જવાબ દેશે આપણે. કાંઈ વાંધો નહીં તમ તારે હા બરોબર. હા લ્યો હવે જઈએ ને હા તે વાંધો નહીં આટો મારતા આવો હા. બહુ ભારે કરી હવે આ છોકરી હારી છે ઢીલા બાબાનું ખાનદાન સારું છે વાતમાં મગન જેવો માવડી છે હવે આ પક્કો માની જાય તો સારું હે ભગવાન હવે એને કાંઈક સદબુદ્ધિ આપે અને માની જાય તો કામ થઈ જાય બધાનું હવે આવે આ છોડી પાછી પાછળ ગઈ આવે તો કાંઈક સમજાવી દે બાપ દીકરી થઈ આ તો હાંભળ પણ તું તું વઈ જા. અલ્યા ઊભો રે વઈ. આમ આ શું છે શું થયું છે એલા ભાઈ આને કઈક તમે સમજાવો ને ઘરે આબરૂ જાય એવું કરે અત્યારે દીકરી જોવા આવીને તો એને જોઈને દોડવા જ માંડ્યો બોલો હા એ મારા બાપાના મારી બેન મંડાણા છે મેં તેને ના જ પાડી છે કે મારે લગ્ન કરવાના થતા જ નથી
તે તારે કરવું છે શું? મારે ખાલી જગ્યા ગોચીને બેસી જવું છે. પણ જગ્યામાં બે માણસ ને બેહાય લગ્ન કરીને. લગ્ન તો કરવાના થતા જ નથી. પણ લગ્ન જ કરાય. અહીંયા અમારે અહીંયા બધા બીજી વાર પરણવા તૈયાર છે ને તું ભલામણ પહેલી વાર મને પાડતો મને ખાસી ભક્તિ લગ્ન પછી થયા. નરસિંહ મહેતા એ કરી હતી, મીરાબાઈ એ કરી હતી, તારે વાંઢું રહીને કરવું છે? કાઈ સમજતો જ નથી આવડો આ. અને ન્યા શાળાનું લખલુખું આવે ત્યાં કોઈ નહીં ધાવડો ઓઢાડવા આવે. આ તો પૈણા હોય કોઈ ધાવડો ઓઢાડે. રામભાઈ તમને આમાં બહુ ખબર ન પડે. આમાં મહિને ને મહિને લગ્ન કરવી ને એટલે લાલી પાવડર માં 10,000 વ્યા જાય. પણ મહિને ને મહિને નથી, એક જ વાર લગ્ન કરવાના છે. આ પણ લગ્ન કરીને લાવીને પછી એનો ખર્ચો કરું અલા છું. ભાઈ લાલીન પાવડર ઈ હારે લેતી આવે. તો આ કાઈ સમજતો જ અને નથી. આ ઉતારી બેન ભાઈ. જો તારે એવું હોય ને તો આપણે પછી બુટ્ટી પાર્લર વાળી ગોતવી. એટલે ઈ એનો તારે ખર્ચો નહીં. બસ કાંઈ વાંધો નહીં. તમ તારે અડધું ફરધું માની ગયો છે. અડધું ફરધું પછી હું તમને જવાબ દઈશ. તો પછી 2 ફેરા અત્યારે ફરી લે, 2 ફેરા બાકીનું માની જા તે ફરી છે. એવું રાખવું છે. હું 99 પછી point મારી આખે આખું જ માનવું પડે. પણ 99.99 હું પછી તમને જવાબ દઈશ. તું પછી હું જવાબ અત્યારે પાકું કરી નકર ન ઊભો થવા દઉં તને. એટલે એ કઈ કઢી ખીચડી નથી તે તું પછી ખા ને કોણ અત્યારે જાણે? ખા. પણ હાલો ને હું વિચારી લઉં થોડું. વિચારીને કેટલા ટાઈમમાં કે બેન ને તો વધારે વાત વાહે વાહે ભાઈ કરી લે. દોડાવે છે. કાઈ સમજતો જ નથી મારો ભાઈ પણ તો. હું તમને અત્યારે આ જમાનામાં કોઈને છોકરીઓ મળતું નથી. અને તને વળી તારા ભક્તિ ધર્મ હારો હશે તને મળે છે. આ કુદરતે જ મોકલું છે. તું પૌણી જ જા. આ પણ હું તમને વિચારીને તમને જવાબ દઈશ. રેડી હાલો નીકળો. ફેફડી મોજ થા. હાલ હવે તું હાલ હારવાર. બાત તો નહીં પાછો ઘરે જઈને. ક્યાં હોયો ગયો તો આ? હા જોન બાબા થકવાડી દીધો. ભલા માણા તને આ તું મંદિરમાં જા સાધુ સંત હારે રહે, કેટલી ખબર નહીં. ઘરે મહેમાન હોય, મહેમાન બેઠો ને એમ ભાગી જવાય. આને કઈ ખબર જ નથી પડતી. મહેમાન હોય ને એમ દોડવા માંડાય. હું આપણી વેલ્યુ રે. હવે દોડ્યો તો બહાર જઈને ઓલું બાણા બાર ગયો ને પછી દોડ્યો તો. પણ તો પછી તો આ જોયો તો ખરી ને કે આ દીકરો વયો કેમ ગયો. મને લગ્ન કરવાનું કહેતા નહીં. 2 મિનિટ એકයි. ઈ બાપ તું શાંતિ રાખ. હું વાત કરું છું ને સાંભળ. પેલા મને હું બોલ. મેં એવું થયું દોડવા માંડ્યો તો રસ્તામાં ઓલો ભાઈબંધ નથી રામ. હા રામભાઈ. હા એને કીધું કે ભાઈ તું માન હવે એમ. ઈ કે ભક્તિ બેયને મળીને કરાય એમ. એની વાત સાચી છે કે નહીં? મેં ઈ ભાઈને વાત કરી. સાચી છે. જો નરસિંહ મહેતા, જલારામ બધા સંસારમાં હતા તો ભક્તિ કરી ન ઉદ્ધાર થઈ ગયો. ઈ મને ઈ ભલે ને કે જેવું તેવું મારો ભાઈ છે. મને એની બધી ખબર હોય. એની હાથ છે તમ તારે. નથી આ હો મારી નાક છે. ના રાડુ નાખમાં રાડુ નાખમાં ને શાંતિથી વાત કરી. બે માણા વાતો કરી જાય એવું કામ કરે. સીતારામ આવો. બેવા દે મગનભાઈ બેવા દે. બેઠો લ્યો. હું સગનભાઈ તમને તો હા બધી બધી ખબર પડી ગઈ હું આવ્યો ખબર છે. હવે આને કે છે મારે ભજન કરવું છે, મંદિરમાં રહેવું છે, લગ્ન નથી કરવા. હવે આવી હઠ પકડીને બેઠો છે. હવે જો આ સોડી સમજાવે છે, હું સમજાવું છું. હવે 2 શબ્દ તમે ક્યાંક કયો. એટલે પકલા કરી લે ભાઈ. સોડી હારી છે આવી નહીં મળે તને. તું છે ને આ મળજે. આ મળી ભેગો તારો આવ્યું છે. તારો વારો નો પાડતો જ કહેજે. પણ ઈ હક પણ કરાવે છે ને એની હામું થવાનું છે. તારા અતની બુદ્ધિ બાપાનો નથી. ઉંમરનો શું કઈ થોડુંક મર્યાદા રાખ. ના મગન થા ભેગો. મારી વાત સાંભળ. આજ હવારે અમારા પગ હાલે છે, કાલ હવારે મને ગટપણ આવશે. તારી વહુ ન હોય તો મને રોટલા કોણ કરી દેશે? આ તો કાલ હવારે હોય જશે. હારે ઈનો તો વિચાર કરસ. બાપાનું કઈક મનાય. આ માનું શું મારે લગ્ન નથી કરવા. એની વાત નો સાંભળો ભાઈ તમે. દીકરી વાળાએ શું કીધું ઈ તમે અમને કયો એટલે અમને ખબર પડે. દીકરી વાળાની હાથ છે. દીકરી વાળાની હા, હાથ એને છે હાથ તો પડી. અમારી હાથ છે. હવે પાકું જોઈ નાખવી બરાબર છે તમ તારે. અમને દીકરી માણસો ને બધું અમને હા, ગમ્યું અમને જ છે. બધું ગમ્યું જ છે. હવે આને વ્યવસ્થિત થોડું છે. સમજાવવાનું છે પણ એ તો માની જશે હવે. હે આ ફેબડી બહુ ટેક કરે. આને પવણાઈ ગયો ને. હે ઓલો સોચી વાળો વાંઢો છે. એ તો આ કુંવારો જ છે. હા કે આને ગાયબી ગયો ને. એનું કરવાનું છે પણ તું બેસ તો ખરો. તારું થાય પછી એનું કરાય. આ કેટલું બોલે છે. આ તો હારો આપણે ઘરના છીએ. કોઈ બહાર ના હોય તો કેટલું ખરાબ લાગે. આ સગનભાઈ આ તમે પહેલા ચડાવવો લાગે. એવું નથી મગનભાઈ. હા આ છોકરો આમ બધું ધાર્મિક વૃત્તિ છે, ભજન અમને હાથવે છે. કોઈ દી આમ બોલતો નથી કોઈ વાતમાં. પણ આ લગ્નની વાત આવે ને આમ એને થાય છે. હવે એને શું ખબર લગ્નમાં કેમ નફરત આવી ગઈ છે. એને સંસારમાંથી રસ ઉડી ગયો છે ટૂંકમાં. ઈ ધાર્મિક વૃત્તિમાં જ વધારે માને છે. બાકી મારા ભાઈનો આડેવડે બીજે કાંઈ નામ ન હોય. બાકી બીજું કોઈ છે ને ખરાબ સોબત નથી કે કોઈ દી મારી સામું કોઈ દી બોલતો નથી. એની માં હતી તો એની સામું કોઈ દી નહોતો બોલતો. પણ આ છે ને આ એક લગ્નની વાત આવે ને તો એના મગજમાં એવું કરી ગયું છે કે મંદિરમાં રહેવી અને સાધુની સેવા કરવી
તો જ ભક્તિ થાય એમ સંસારમાં રહીને ભક્તિ થાય એ વાત એને નથી એનું સમજાતી. મૂળ માનવું એવું છે કે આપણે ધાર્મિક વૃત્તિ કરવી ને તો સંસારમાં સુખી રહીએ એમ. એટલે જો સગનભાઈ હા બોલો બોલો. આ તમારો પકલો તો ના પાડે બરોબર હા હા ના પાડે છે. તો હાલો આપણે ટીહલાભાઈ પાસે જઈએ. અને એને આમ ખોટો ન લાગે એ રીતે વાત કરવાની કે અમે સમજાવશું અને એના ભાઈબંધ મારફત સમજાવશું અને એ માની જશે એવી રીતે આપણે વાત કરવી બરાબર. પકલાને એટલે આપણે સમજાવી જ દેવાનો છે. હા એ તો સમજાવી તો દેવાનો છે ને એમને એ રીતે વાત કરો અમારે સમજાવી દેવાનું. અને હું કે ભાઈ મને દીકરી ગમે છે ને તમે માણસો બધા અમને ગમ્યું છે અમારા તરફથી આ છે પણ હવે એક છોકરાને થોડોક સમજાવવો પડશે આટલી વાત કરવાની છે. ચાલો ટીહલાભાઈ. હું બાપા આવું કે ઘરે કામ બતાવી દઉં. હાલ ને હાલ. સારું હાલ. આવો મગનભાઈ આવો આવો એ રામ રામ આવો બેહો આયા રામ. બેહો તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હવે વાત એવી છે ને કેવી? અમારો છોકરો છે એ ધાર્મિક વૃત્તિ વાળો છે હા અને થોડુંક એના મગજમાં આમ એવું કંઈક ભૂસું કરી ગયું છે કે સંસારમાં રહેતો ભક્તિ ન થાય એટલે એને છે ને આમ હજી આનાકાની કરે છે. થોડોક સમજાવો છો બાકી અમને બધાને કેવું છે આ દીકરીને કેવું છે મને તમારો પરિવાર કેવો છે અમને કેવું પણ હવે છોકરાને થોડોક સમજાવવો પડશે. પણ એમને અમે અહીંયા બે દીથી બે અત્યારે સમજો ને તો આ બે દીમાં ઈ હું સમજવાનો? અરે મારા ભાઈની મને ખબર હોય ને ઈ માની જશે. તમે ટેન્શન ન લેતા પણ ઈ ધાર્મિક વૃત્તિમાં રહેલો છે કે નહીં એટલે એટલું બધું એને સંસારમાં રસ નથી પણ અમે મનાવી દે. હવે એ બધી વાત તમે રહેવા દો. કેમ? માજી જશે ટીહલાભાઈ. મગનભાઈ હવે ઈ બધું રહેવા દો તો ઈ નો માને હું કરવાનું કઈ? હું બેઠો હું મનવી લે. અરે તમે મારી વાત સાંભળો. ઈ મારો ભાઈ છે મને ન ખબર હોય ઈ માની જ જાય. એના કોઈ ભાઈબંધ મારફત આપણે ક્યાં આવશું ગમે એમ કે આપણે પૂરી ટ્રાય કરવી. આ બે દી અમે રહ્યા છે ને બે દી વધારે રહીશું. એ ટીહલાભાઈ આવો છોકરો નહીં મળે પછી. હવે એ વાત જ જવા દો. તમારે જમવાનું જે દેવાનું એમ ખાઈને વ્યા જાય. હવે બોલશો જ નહીં આને કાંઈ. તો જમવા રમવાનું તો હમણાં બની જશે જમવાનું તો એ તો જમ્યા વિના થોડુંક નીકળાય. બાપુ હું તમને શું કહું છું તમે ઈ થાય હું તેને તોટલાને પતાઈ દઈશ. અરે પતાય ક્યાંથી દેવાનો હોય? એમ નહીં હું પતાઈ લઈશ એને પતાઈ લઈશ તમે ઈ રીતે. શું કહે છે આ? અને બાપુ મને તોટલો બહુ ગમે છે હું એને પતાઈને જ પાલતલી. ઈ તો મને ખબર છે બહુ ગમે છે પણ હવે ઈ ઊભો રહેતો નથી અહીંયા કરે વાતમાં. તટલાજી હું તેને બધી રીતે તેને એને પતાઈ લઈશ અને હું પતાવીને તમને દેતા લઈશ એને બાપુ. ઈ સમજાવવાનું ક્યાં ને આ તમે સમજી ગયા મારી વાત બાકી કોઈ સમજતા જ નથી. ઈ સસરું નથી કહેતા સસરા કહે. સસરાજી કે હા એ સમજાવવાનું કહે છે કે હું પોતાને સમજાવી દઈશ એમ. એમ બોલે છે. તો એક ટ્રાય કરવા જો ને દીકરીને. તો હું ક્યાં ના પાડું ભાઈ કોઈનું ઘર બંધાતો હોય તો બંધ પણ મને લાગતું નથી આમાં. હવે એક ટ્રાય ભલે ઈ કરે એટલે એની આશા પૂરી થઈ જાય ને એના બાપા ટ્રાય. હું પતાઈ લઈશ તમે ચિંતા ન કરો તમે મારી ઉપર તોલી દો તમને બોલો તો નથી. જા છોડી દીધું ભાઈ. તોલી દીધું ને હા. હું હમણાં જઈને એને પતાઈ આવું જો દાદા. હાલો ટીહલાભાઈ. હા હાલો હાલો રામ રામ હવે અમે નીકળીએ. હા પછી મળશું હો. હા કાંઈ વાંધો નહીં. અને હું તમને શું કહું છું બોલો બોલો. મારી વાત તો સાંભળો. હા આ મારો દીકરો છે હો. આઈ જોયો ને આજે હતો. હા, બસ. મગને મને વાત કરી કે એમને બસ આટલું જ હું તમને કહું છું. હા, વાંધો નહીં હા. ઈ પછી કાંઈક એનું કાંઈક જોઈશું વિચારશું. હાલો. હવે છોકરી મારી થોડી તોતળી છે અને ઓલો માનતો નથી. હવે જે થાય મારી દીકરી છે જો મનવે તો ઓલો એનું હાલ છે. હાલો તાર હવે હું આંટો મારવા જાઉં અને પછી તુલસી શ્યામ જાવું છે. 2-3 દી તો થઈ ગયા એને હાલ જા. મારે તો તને હારે ફેરવવો પડે છે કે ખોવાઈ ગઈ અહીંયા આડોળો રખડતો નહીં. અહીંયા કર દીપડા સિંહ વાઘ ખાઈ જાય છે તને રખડતો નહીં એકલો કે હાલ. એટલે પકલા તું માની જા છોકરા એવી મળશે નહીં કે. મારે લગ્ન કરવાના થાતા જ નથી ને તું હોય બહુ કે નહીં કરતો. એટલે હારી સોડી છે નહીં સમજો. જો તો કેવી સોડી છે દીવોલન ગોતીશ ને તોય એવી નહીં મળે. એટલે મેં તો ના નથી પાડી. એના ગુણ કેવા મારે છે ને આને લગ્ન કરવાના થાતા જ નથી. તને વાંધો શું છે? પણ મારે લગ્ન જ નથી કરવા ઈ વાંધો મારો. એટલે તું માની જા હું હારું કહું તને. નહીં લગ્ન નથી કરવાના થાતા ને આજે.
છોકરી જો તારી પાસે ઠેઠ આવી આમ જોતો ભલે ને આવી હોય શું થઈ ગયું આમાં હું વાંધો છે તને મારા છોકરે લગ્ન જ નહીં કરવા પતલા માની જાય ને શું વાંધો છે મારામાં હું કેવી ચાલત છું ઉભો થા આ છોકરી કેવી છે પણ તું જોતો તું કેવી છે તોતળી છે તોતળી તો એમાં હું વાંધો મારી છે ચોટલા આમું ન જા મારામાં બધાય ગુણ છે તું કઈથી બધુંય છે તું ચુકામે ને એમ કરસ માની જાને હું તને એક વાત કહું છું એટલે તોતળી શું છે પણ હારો હવાવે સોચે તમે સંસ્કાર હારા છે હું તને કહું છું અહીં બાજુમાં ઊભો લે હું કેવી ચાલત છું મારામાં કોઈ કામી નથી મારા બાપા આડો ધમ નુપ્યો છે બહુ તને પૈસા દેત છે. વિદેત પલવા લઈ દે તું મારે તારો રૂપિયો નહીં જોતો મને જેવો તેવો વિચારે હતો પણ આ તો તોતળી છે ચોટલા આમું ન જો હું કેવી ચાલત છું મારામાં તાઈ કામી નથી સમજી જાને તું મને ગમતી જ નથી વેજાયતી અને તંજાવો ને હું કેવી છું સમજાવું છું એટલે માની જાય એમ કહો નથી માનવાનું હાલ વેજાયતી એવું નહીં કહેવાનું સમજી ગયો એટલે મગના તો મારા વાળિયા લેશે હજી લગન નીચે આમાં લગન થાય છે કેવું મારું થાય છે કાંઈ નો થાય ઈ સુધરી જાય હું સુધરી એટલે માની જા તને કહું મારે માનવાનું કાતું એટલે ઊભો રે માની જાય એમ કહો પતલા તું માની જા આવી તોતલી તને નહીં મળે તું દીવો લઈને જોતી નહીં મળે માની જાય એમ કહું પતલા લે. માની જા એક વાર માની ભાગો, જા માની જાય લે. તું જા તું એટલે નથી માનવું મારે એટલે આવી છોડી નહીં મળે કઈ તને હું છે પણ હું છું આપણે અપણનો હવા બોપરનો દોડાવે છે આ પણ તારે જોઈ છે ઈ હું મારે લગન કરવાના થાતા જ નથી તે તારે હું કરવું તેથી તને સમજાયો હતો ને તું 99% તો તૈયાર હતો એ રામભાઈ પણ આમ જો તારી પાછળ સોડી ઊભી તો જો રૂપ હા, રૂપનો ઓય, અંબાર છે આ તો પણ અને આવી સોડી છોડી તું ગોતવા ગયા છે નહીં મળે આ તો તારા ભાગમાં તારા છે, એટલે ભાગમાં આવી હોય તો રૂપાળે. લઈ લે બીજી વાત જવા દે જો તો કાંઈ ઘટે છે હું આવી છોકરી ના કરો હવે પાડી. કંકુના તારા ભાગમાં આવું હા ક્યાંથી ભલા અવતારમાં માણસ? તને નહીં મળે તમામ રીતના જો બોલે ચાલે તમામ રીતે પૂરી છે આમાં તારે ઘટે છે હું અને તારી વાહે આવી રીતના કોઈ ફરે ને આવી તને હાથ અવતારે આવી છોડી નહીં મળે આ દાદાને પૂછ રામભાઈ મારે લગન નથી કરવા મને તમે રેવા દો પણ આ ઉંમરે લગ્ન જ કરાય કે ઘઉં ઘઉંનું થોડું થાય પણ મને લગન નો શોખ જ નથી પણ લગ્ન શો ખાટું ન પણ છોકરી હામું તો જો તને નો વિચાર હોય તો થઈ જાય લગ્ન કરવાનો છોકરી તો વિચાર જો અહીંયા આગળ આવો તો કઈક આમ બતાડવી આને આ જો રામભાઈ, આ મને કેટલી આમ જો. આ ડાય દીકરી છે જો તો કાંઈ ઘટે છે સંસ્કાર એના જો તમામ રીતના એનો પહેરવેશ જો તારી રીતના તમામ રીતના ઓલું થાય એમ છે પણ હવે તમે સાંભળો કાંઈ નથી તારું સાંભળવાનું તારે તમારું સાંભળવાનું અલ્યા, છે, તારે પણ બિલકુલ સાંભળો. નથી સાંભળવાનું રામભાઈ આ કેવી છે આમ તમે જોવો છો ને એવી છે અમે આ તોતળી છે તોતળી છે જો આ કાંઈ કોતળી નથી કોતળી આમ મારે જોજે બોલ તો આની આમ બોલ આ રામભાઈ પેલા આને બોલાવો તો ખરા બોલાવે હું ન્યા બાયુ માણા નો બોલે બે હેઠો એટલે નાનું તમને મોના વાત બોલાવવાનું કરશો નથી કહેતું એને બોલવાનું કહું છું બોલો હું તમને બેટા તું તો તું મારામાં તાઈ તામી છે કાંઈ જતું નથી બધી રીતે હું પણ ડાય તારે આમાં કો વાંધો છે આ બોલે જ છે આ તોતળી છે અને ઘા વટક કરે છે અહીંયા બેઠો બે તારે રોટલાથી મતલબ રે ઈ બોલ છે તોતળું રોટલો થોડો તોતળો કરશે ઈ મારે વાત બેટા. કેવી કરીને ઉભા રે તને એક સલાહ કહું મારી વાત સાંભળો બોલ મારા તો. બાપાને તેટલી મિલકત છે અને મેં દોસ્તાની દીકરી બની છે હું આના દેવા તો કેટલા પેટર્ન સાથે ચાલુ છું અરે પણ હું મંદિરનો ટંકોરો નથી વગાડી ટંકોર પણ તો ભગત તો છો જ. જો મારી એક વાત સાંભળ બોલકો ઘરવાળો અને મુંજી ઘરવાળી ભાગશાળીને જ મળે એટલે પૌણી થા મારે છે ને ભગલા હાલ તો બોલતા ઉભો રે ક્યાં ભાગ્યો જય સીતારામ ટીલા રામ રામ બેહો બેહો જો ટીલા બાબા હા બોલો ને પકો માની ગયો છે હોય 100% હવે મને વિશ્વાસ નથી આવતો તો હોય 100% માની જ ગયો હવે આ સાચું કે છે મગન ને એના ભાઈબંધ ને બધા મનાવા ગયા હતા મગન ક્યાં એટલે હાથું જ હોય ને હે હા માની ગયો હા અને મગન તો એમ કહેતો તમારી દીકરી સાથે ન્યા આવી હતી નિર્ણય મનાવ્યો છે તમારી દીકરીને પૂછજો ને એમ હા બટા દીકરી આય આય પાકું છે બહુ મહિનું અમે આહા, વાંધો નહીં મારે દીકરીને પૂછવું પડે ને શું થઈ ગયું બાપુ આ તું કે છું મનાય નહીં કે બધું સાચું છે ને બાપુ તમે દલાઈ ચિંતા ન કરો ગમે ઈ થાય પતાને હું મનાવીને જ લઈ તને પતાવીને જ લઈ તું
અને હું એની ડાલે લગન તલી બાપુ કાંઈ વાંધો નહીં તમ તાર હવે જા. અને તત્રાજી તમે ઉપાડી ન તલતા હું તમારા દલની વહુ બનીને જ લઈ જો ને હા હા બેટા હા અને પતાને અમદાવાદ જઈ હા હા બાપુ હું દાવ તું લોટલા બનાવવા હા વાંધો નહીં બનાય. જો તમારી દીકરી એને મનાયો છે અને આ મગન કહે છે પક્કો માની ગયો છે તો આપણે કેમ વાંધો છે હવે ઈ તો વાત કરું છું તો માની જવાય તો આપણે ક્યાં વપાડું. હા અને એકવાર જીભાન અને હું તો એમ કહું છું કે આ તમે રિસોર્ટમાં કેટલા દી રોકાવાના છો હવે ઈ ગમે એટલા દી રોકાય તો બે માની ગયા હોય ને તો આયા ના જ આપણે કરી નાખવાના તો ઈ કહેવા લગા. માંગુ. જો વચન અરે જીભાન છે આપણી તમતાર આમ તો ન ફરે તોય આ છે ને આ ટીલા ભાઈની જીભાન છે તમ તારે આ મરદની કિંમત છે હા 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 જીભાનની કિંમત છે જીભાનની મરદની કિંમત હોય ટીલો બોલ્યો ફરે નહીં. અરે ફરજ નહીં ને સદન માણસો એ ફરજ નહીં આ આપણે આપણું વચન છે. આપણે તમે સંબંધ પાકો આપણું વચન અને હવે વાર લગાડવાની જ નથી. ના આ બે દી પછી 11 નું મુહૂર્ત આવે કાઢીને જમાવી દઈએ લાંબુ કરવાનું નથી લગ્ન કરી જ નાખવાના છે. હા હા હું ક્યાં છે મગન ના ના કરી જ નાખવાના. મારી દીકરીએ કીધું એટલે પાકો જ હોય ને તમે કીધું એ પાકો જ હોય. અને આ મગનભાઈ રહ્યા ને હા ઈ તો ખાસ મિત્ર છે એમાં કઈ કહેવા પડવું નહીં. ઈ કે પક્કા ભાઈ માની ગયા પછી આપણે વાતું જ હોય મને એની પર વિશ્વાસ છે હા કાંઈ વાંધો નહીં તમ તાર હવે કરો કંકુ ના હા હવે કરો કરો તૈયારી. તૈયારી જ કરો બીજી હા, વાત જ હા, નહીં. મગન આપણે તૈયારી કરીએ. હા હા રામ હું રામ. આયા મારી તૈયારી કરું છું. હા 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 બસ લ્યો હવે મારે આ બોટ માથેથી ઉતરી જાય છે. મારી દીકરી છે કોતળી પણ હવે મેળ આવી ગયો છે. એના પીળા હાથ થઈ જાય ને તો હું એક આ કામમાં જ છૂટી જાઉં. કામ પતી જાય એટલે આપણે ઘણું લે. અલ્યા પણ હું છે બે સામ હેઠો બોલ હું છે હું અહીં એકલી બેઠી છું મગજ કઈ કામ ન કરતો ડોહો મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો કેમ તને હું છું ઓલી તોતળી છે હવે તોતડી એ જ દી દીધા છે મારો મગજ કઈ કામ નથી કરતો બોલ એ તોતળી લાવવાની થાકી જ નથી. બાપા માની ગયા નામ તમને નો મગનભાઈ ખબર પડે કે તમારી તોતડી નું અમારા ઘરમાં વાત જ ન કરાય એમ મને ક્યાં ખબર હતી તોતડી છે. બેન તોતળી તો તોતળી પણ મારકણી છે હે ક્યાં રાટી ગઈ. કોઈ તને હા તે હામી નો દઈ દેવાય તારે પણ એમ થાય છોકરીને હું મારતા હારા લાગવી. ત્યાં ગાર્ડનમાં હું હતો ને તોય બે ત્રણ ઠપકારી બોલતી જાય ને મારતી જાય. તો તમે ભાઈ કરાયું તો તમારે તો કઈક વચ્ચે બોલવું જોવે ને ભાઈ મગન એને લવાય નો લવાય હો. હે હવે અત્યાર દીની હાથ સાફ કરે છે લગન પછી ઉપલા રૂમમાં જઈને અમે જો બે માળ છે હા. ઉપલા રૂમમાં જઈને પછી હબબ આવે હેઠે બાપા ની તે તો અવાજ નો આવે પકડા કરવાની જ થતું હો તારે. નથી એના કરવાનું. બાપા ભાઈ આવડી આવડી વાતો કરતા હતા મારી દીકરી ધાર્મિક છે આમ છે આ ધાર્મિક કહેવાય તોતડી ઉપરથી મારકણી અમારે તેવી ઘરમાં લાવી નથી અને મને આવી ખબર હોત તો હું કરે વાત જ ન કરે. તો પણ આમ હોય ભાઈ તમારે જાણવી તો પડે ને બધું એના ઘર મેં વિશે તો છોકરી કમ્પ્લીટ હારી હતી નહોતી આમ હારી છે પણ હવે તોતડી મારકણી મને આજ ખબર પડી. હવે ભાઈ તારો શું વિચાર છે તું કે હવે પણ ના તો પાડું છું તો હવે તું મારે હું તારી હારે જ છું હો પગલા. હે હા. તું હવે આમ એમ થાય કે લાવી છે ને આમ એમ થાય નથી લાવી હજી તારે વિશે માર ખવડાવવાનો લાગે મને. પણ આમ એમ થાય કે રોટલા તો ભરીને દે હે આવો આ સગનભાઈ. બાપા એવા જો બે સામ બેવા દે બાપાને શું આ ભાઈ બહેન ને શું વાતું કરો છો એના બાપા તમને ખબર ન પડે એવી તોતડીને ના પડાય એમ પણ તોતળી છે પણ હવે ઈ એમ કહેતી કે પક્કો માની ગયો ઈ સોડીએ પોતે એમ કીધું મગન ન અલા, તું કીધું માનીને આવ્યો તો મારી હારે હું મગજ મારી કરે એની છે? મારી નહીં બાપા એને માર્યો ને મારીને મનાયો મને મને કીધું માન્યો જ નથી. માર્યો હોતો ને મારે તોતલી તો તોતલી પણ મારકણી છે. આ મગન ને કહેતો ઓલા રામભાઈ ની સમજાયો ને કે એને હા પણ મને સગનભાઈ ખબર નહોતી નકર હું તમારા ઘરે આ વાત લઈને આવત જ નહીં. હું માન્યો જ નથી અને મારી લાવવાની થાતી નથી. બાબા તમારો શું વિચાર છે ઈ વાત કરો ને ઈ બધું વિચાર ભૂકો તો પડતો મેં પણ ઈ છોકરીને બધા એમ કીધું કે આ છોકરો માની ગયો એટલે મેં એને જબાન આપી દીધી હા. પણ મને પૂછીને જીવાન દેવાય તું કાલો થામ તું આ પાડીને આવ્યો તારે જ બાપાની વાત કરી હોય ને પણ મને ખબર ય નથી હું અત્યારે તારી પાસે આવ્યો. જુબાન આપી ત્યારે હું હતો પાછો. હે કોને આપી? બે હા મામી આપી છે પૂછે મગન હે બાપા તમારે તમારી જુબાનની કિંમત છે કે તમારા છોકરાની? અરે બાપા છોકરાની તો કિંમત હોય તો ને કયા માવતરના છોકરાની કિંમત હોય પણ આ તો મેં વાત સાંભળી કે તું માની ગયો છો એટલે મેં જવાન આપી દીધી હું માન્યો જ નથી. બાકી તમે માનજો બાકી મારું મોઢું આપી તમને નહીં પાડો. એ તું બાપાની હામું થામા તો તું નાટાયો તો હું આ પાડીને આવ્યો છો ને પાછો બાપાને ધમકાવે છો તું ભલે મેં હાથ નથી પાડી હું અત્યારે તારી પાસે આવ્યો આમને જુબાન દઈ દીધી. હા સગનભાઈ તો આપણે ટીલાભાઈ પાસે જવું પડશે વાત તો કરવી પડશે ને.
વાત તો કરવી પડશે પણ એ કહે છે તમે જબાને બેન તને કહે છે તું કહેતો કે માની ગયો છે માની ગયો તું નતો બોલ્યો ને માની ગયો હું હતો મેં કીધું તમને પણ હવે આપણે અહીંયા જવું પડશે હવે કેવી હાલો વાત ને, તો કરવી પડશે હાલો ને. હાલો જાવી હાલો જાય હાલ, હાલ. કરવી હવે તું હાલ, હાલ, બાકી તું. આમાં કાંઈ થાય એમ નથી તું હું આવું? હા હવે તારે આવવાનું જ હોય ને હાલ